समाधि शोभे छे केश बालू रमी छे मारो बालू ले ले आज तो भगवान नाचे छे तुम्हारा भेगा हो तुम्हारी बाजू में भगवान नाचे छे खूब आनंद कराव्यो आज तमे एकला नहीं नाचा तमारी साथे भगवान स्वामीनारायण पण नाचा खूब नाचा जेनो आनंद सौने आयो जगत ने भुलावी दे या साधना छे व्यवहार ने विचारी नाखे एवी आ साधना है आ एक भगवान नो संबंध है भगवान थी नजीक पहुंचवा माटे एक मार्ग है यम प्रवजन्तम मनुपेत कृत्यं वैतायनो पुत्रेति तन्मयतया सर्वो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तव कथामृतं जीवनं कविभिडीदितं
श्रवणमङ्गलम् श्रीमदाततं यो विगृह्णन्ति ते भूरिदा जना। ग्रहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योग पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर ગોકુળની છે અને જેવા ગોકુળવાસી પ્રભુને લાડ લડાવે છે એવા લાડ લડાવી અને આપણે પણ એવા ભક્ત થવાનું છે. જે બ્રજવાસીઓએ જગતને ખારું કરી, સંસારને ખારો કરી અને ભગવાનનો મીઠો અને મધુર રસ લીધો છે. જે મીઠો છે એ મીઠો જ રહેવાનો છે અને જે ખારો છે એ ખારો જ રહેવાનો છે. પણ આપણે મથીએ છીએ કે ખારાને મીઠો કરવા માટે. ભગતજી આપણને કથામાં કહ્યું હતું ને કે લીમડો તે મૂળમાં એ કડવો, વચમાં એ કડવો અને પૂંછડે કડવો, અને શેરડી મૂળમાં મીઠી ને પૂંછડે મીઠી. એમ આ જગત છે, આ વ્યવહાર છે, આ સંસાર છે એ ખારો છે અને ખારાને મીઠા કરવા માટે આપણે 100 વર્ષ સુધી મથીએ છીએ કે મીઠો કરી દઈએ, હજુ મીઠો કરી દઈએ, હજુ મીઠો કરી દઈએ, હજુ આમાં આમ નાખીએ, હજુ એક મકાનનું ઉપર એક માળ ચડાવી દઈએ મીઠો થઈ જાય, વળી એક માળ ચડાવી દઈએ મીઠો થઈ જાય, વળી બીજી 2-4 ગાડીઓ લઈ મીઠો થઈ જાય, વળી ધન વધારે કમાઈ લઈ મીઠો થઈ જાય, વળી મોટો પરિવાર થઈ જાય તો મીઠો થઈ જાય. આ દીકરાના ઘરે દીકરો નથી અને જો ઘોડું બંધાઈ જાય તો મારો સંસાર મીઠો થઈ જાય. આવો મીઠો કરવા માટે આપણે રાત દિવસ લખીએ છીએ. પણ જેમ દરિયાનું પાણી ખારું છે એ ખારું જ રહે, એમ આ સંસાર ખારો છે તો ખારો ને ખારો જ. એ કદાચ આપણને અત્યારે સ્વાદ મીઠો આવતો હોય પણ એક દાડો એવો આવે કે એનો જે અસલ સ્વાદ છે એ સ્વાદ ખારાનો જ આવશે. કારણ કે બાબો જ્યારે 2 વર્ષનો હોય, બોલતા શીખ્યો ન હોય, ત્યારે ઘરના સૌ માણસો એને બોલાવે, બેટા તું બોલ 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 બોલ, એટલે એને બોલાવે, બોલતા શીખવાડે, જાત જાતનું બોલતા શીખવાડે, પછી ભણવા મૂકે, ત્યાં સાહેબ શીખવાડે. એમ બહુ ઘણું બધું ભણી જાય, PhD થઈ જાય અને બહુ મોટો થઈ જાય અને મોટો સાહેબ થઈ જાય અને પછી નિવૃત્ત થઈ જાય અને પછી 75 વર્ષનો થાય અને પછી બાપા જ્યારે બહુ બોલે ને પછી છોકરા એમ કે બાપા તમે બહુ બોલ બોલ કરો છો, તમે બોલ્યા વગર બેહો. એ બાપો જ્યારે 2 વર્ષનો હતો ત્યારે એને લોકોએ બોલાવવા પ્રયાસ કર્યો અને બહુ બોલતો થયો ત્યારે કહેવાય તમે બોલ્યા વગર બેહો. બેટા બોલ, બેટા કાકા બોલ, બેટા પપ્પા બોલ. પેલો છોકરો કે હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે પરાણે તમે મને બોલાવ્યો, મારે બોલવું જ નહોતું પણ તમે પરાણે બોલાવ્યો, હવે હું બોલતો થયો અને હવે તમે કહો છો કે બાપા તમે બોલ્યા વગર બેહો. આખર તો આ જગતમાં બોલ્યા વગર બેસો એ તમારે સાંભળવાની તૈયારી સાથે જ પડવાની છે.
આપણું બોલેલું ઘરના માણસોને ગમતું નથી એમ માનીને બોલજો. એ તૈયારી સાથે જ બોલજો. કેમ કે આ જગત, આ સંસાર, આ વ્યવહાર ખારો જ છે. અને જેનો જે સ્વાદ અસલ હોય એ આવ્યા વગર રહે જ નહીં. તમે ઉપરથી ખાંડ ચડાવો, એ ખાંડનો સ્વાદ ક્યાં સુધી આવે, પણ અસલ એનો સ્વાદ આવ્યા વગર. એ 2 વર્ષનો બાબો હોય ત્યારે તમે ઉપર ખાંડ ચડાવીને ખવડાવો તો બરાબર છે, પણ એ બાબો જ્યારે 72 વર્ષનો થાય ત્યારે એને સાચો સ્વાદ આવે. જે મીઠો છે એનો આપણે સ્વાદ લીધો નહીં, અને જે ખારો છે એને મીઠો કરવા માટે મથીને મરી ગયા. પણ આખર તો કારો ને ખારો જ. આ મહારાજ બહુ મીઠો છે, આ પ્રભુ બહુ મીઠો છે, આ ઠાકોરજી મીઠો છે. કેમ કે રસનો સ્વાદ શંકર જાણે, કા જાણે સુખ જોગી રે, કા જાણે સુખ જોગી રે. કઈ એક જાણે વ્રજની ગોપી, કઈ એક જાણે અવ્રજની ગોપી. ભણે નરસૈયો ભોગી, ભણે નરસૈયો ભોગી. વંદો સહજાનંદ રસરૂપ, વંદો સહજાનંદ રસરૂપ, અનુપમ સાર ને લો. જેને ભજતા છૂટે ભંગ કરે ભવ પાર ને રો. રસના ચાખણ હાર છાસ તે નવ પિયે રે લો. વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવતા રે લો. વાલા મારા સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવતા રે લો. વાલા મારા સુખ સંપત તમે શ્યામ મોહન મન ભાવતા, મોહન મન ભાવતા. વંદો સહજાનંદ રસરૂપ, વંદો સહજાનંદ રસરૂપ. એ રસનો સ્વાદ શંકર જાણે, કા જાણે સુખ જોગી. કઈ એક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈયો ભોગી. કઈ એક જાણે અમૃતની ગોપી, ભણે નરસૈયો ભોગી. કે શ્યામ રે કનૈયા તેરી ગોકુલ નગરી, बड़ी दूर नगरी. के श्याम रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी की, बड़ी दूर नगरी, दूर नगरी. रात में आऊं तो
सखी संग आऊं, सखी संग आऊं, शर्म मोहे लागे, अकेली आऊं तो भूल जाऊं नगरी, बड़ी दूर नगरी, दूर नगरी, बड़ी दूर नगरी। तेरी नगरी में काना चोर बसत है, तेरी नगरी में जाना